પ્રદૂષિત થઈ રહી છે આ સવાલ માત્ર સાબરમતી નહીં પરંતુ દરેક નાગરિક દરેક જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી પૂછી રહ્યો છે। આપ જો એ પુરાવો બિગ વોલ પર જે મેં આપને બતાવી રહ્યા છે તેનાથી આપને અંદાજ આવશે કે કેટલી હદની ઘોર બેદરકારી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને જીપીસીબીની। જે જગ્યાએ સુએજ ટ્રીટમેન્ટ ડિસ્ચાર્જ પોઈન્ટ છે કોર્પોરેશન પણ ત્યાં જે પ્રકારે પાણી છોડે છે સિવાલ જુઓ 464 ઇન્ડસ્ટ્રીનું પાણી અને પાણીની ક્વોલિટી જોઈને કોઈ પણ સામાન્ય માણસને ખબર પડી જાય કે આ ફિલ્ટર નથી થતું ટ્રીટ નથી થતું અને સીધું પ્રદૂષિત પાણી સાબરમતીમાં નાખવામાં આવે છે। આવા ટોટલ 7 ડિસ્ચાર્જ પોઈન્ટ છે અને સાથે સાથમાં ઘોર બેદરકારી છે અને આજકાલની નહીં અનેક સમયથી ચાલે છે। હાઈકોર્ટે પણ જે ફટકાર લગાવી છે આગળ આપણે બતાવીશું પરંતુ આપ જુઓ જીવતો જાગતો પુરાવો કોર્પોરેશનની બેદરકારીનો। જો કોર્પોરેશન અત્યારે આ અહેવાલ જોઈ રહ્યું હોય તો શરમનું ડૂબી જવું જોઈએ એટલા માટે કારણ કે સાબરમતી પ્રદૂષિત થઈ રહી છે 1 કરોડ અમદાવાદની જનતા અને એ સિવાય આ ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યા છો અને એ પણ શા માટે કેટલાક ઔદ્યોગિક એકમોને આપ દંડ નથી ફટકારતા તો સવાલ એ પણ થાય કે શું આ પરિસ્થિતિ પાછળ આપ ભ્રષ્ટાચાર કરો છો શું કેટલાક ઔદ્યોગિક એકમોને આપ સાચવી રહ્યા છો અને કોના ભોગે એ આપના ભવિષ્યના ભોગે પણ કારણ કે ન માત્ર આજ પરંતુ આવતીકાલ પણ આપ સંપૂર્ણપણે ડિસ્ટ્રોય કરી રહ્યા છો। આ 7 પોઈન્ટ બતાવતા આપ જુઓ 7 અલગ અલગ જગ્યાએ જે પ્રકારે પાણી છોડાય છે તે પાણી અત્યંત પ્રદૂષિત છે। TV9 પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે કોર્પોરેશન તંત્રએ પણ નિભાવવી પડશે એટલા માટે કારણ કે અમદાવાદની જનતાના ભવિષ્યને બગાડતા દ્રશ્યો છે। આ સામાન્ય સાબરમતી માત્ર પ્રદૂષિત થવાનું કોઈ હળવાશથી ન લેવામાં આવે કારણ કે આ ખૂબ મોટો પ્રશ્ન અને ગંભીર સવાલો આ સમગ્ર મામલે થાય છે। સવાલ એ છે કે આ બેજવાબદારી છે કે પછી તંત્રની છટકબારી એટલા માટે કારણ કે એકાદ વાર થાય તો સમજાય કે કદાચ ભૂલથી થયું હશે પરંતુ અચાનક આવી રીતે અવારનવાર અહેવાલો સામે આવવા આ જ પ્રકારના દ્રશ્યો આવવા એ અમદાવાદ મનપા અને જીપીસીબી માટે મુખ્ય જવાબદારી નક્કી કરતા દ્રશ્યો છે અને એટલા માટે શા માટે આપ જવાબદાર નહીં એ પણ સૌથી મોટો સવાલ છે। એ સિવાય મેગા અને નારોલ સીટીપીના માળખાની જરૂરિયાત શા માટે જો આ જ પ્રકારે સીધું પ્રદૂષણવાળું પાણી અંદર નાખવું હોય તો પછી સીટીપીના માળખાની જરૂરિયાત જ કેમ છે એ પણ એક મોટો સવાલ છે જે પ્રશાસનને જે કોર્પોરેશનને TV9 પૂછી રહ્યું છે। સવાલ એ છે કે શું સરકારી તંત્ર પ્રદૂષણની સમસ્યા ઉકેલવા સક્ષમ નથી આ એટલા માટે કારણ કે હાઈકોર્ટ પણ તો આપને અવારનવાર પૂછે છે આપની પાસે સાધન સંપત્તિ બધું જ છે માત્ર ને માત્ર ઈચ્છા શક્તિનો અભાવ છે કાં તો પછી એ ઈચ્છા શક્તિને આપે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સાથે સાંકળી છે ને એટલા માટે આપના પગ ઉપડતા નથી એ લોકોને દંડ કરતા નથી અને એટલા માટે અમદાવાદ ભોગવી રહ્યું છે। મેગા અને સીટીપી સરકારી તંત્રની જેમ કામ કરી શકે ખરા આ સૌથી મોટો સવાલ છે। કેમિકલ વાળા પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ થાય છે આ સવાલ એટલે પૂછી રહ્યા છે કારણ કે દ્રશ્યો તો કહી રહ્યા છે કે નથી થતા તો આપે આ સવાલના જવાબ પોતાને જ આપવાના છે। જે કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનમાં બેઠા છે એમને પણ એ કહેવા માંગીએ છીએ કે આપના પણ ભવિષ્ય પર આ ખતરો છે આપ પણ આમાંથી બચી નહીં શકો। નોન ટ્રીટેડ પાણી કેમિકલયુક્ત પાણી 7 આઉટલેટ છે એને સીલ કેમ નથી કરવામાં આવતા કારણ કે આ જ 7 આઉટલેટમાંથી ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી સાબરમતીને પ્રદૂષિત કરી રહ્યું છે। આટલા પુરાવા આપને આપ્યા પણ એએમસી છે કે જેના પેટનું પાણી હલતું જ નથી। હજુ તો એએમસી માને છે કે સાબરમતીમાં ટ્રીટમેન્ટ પછી જ પાણી છોડાય છે। સાંભળો શું કહે છે નિષ્ણાતો વિપક્ષ અને બેદરકાર તંત્ર। ક્યારે બંધ થશે પ્રદૂષિત પાણી સાબરમતીને મેલી થતી રોકશે એએમસી રિવરને પણ ટાઈમ જોવે એ સેલ્ફ હિલિંગ જે પ્રોસેસ કહેવાય છે એ એની મેળે કરશે પણ એ ક્યારે થશે કે જ્યારે તમે ગંદુ પાણી છોડવાનું બંધ કરશો ખાસ કરીને એ છે। હવે આજે તમે જોયું હશે કે સાબરમતી કન્ટિન્યુઅસ ફ્લોઈંગ નથી રિવરફ્રન્ટમાં પાણી ભરીને રાખ્યું છે અને વાસના બેરેજ પછી જે પાણી છે એ બધું સુએજવાળું પાણી છે। સુએજ અને સીટીપીમાંથી જે પાણી છૂટે છે એ રિવરફ્રન્ટમાંથી જે કાંઈ પણ ઓવરફ્લો થાય એ છે પાણી એના સિવાય બીજું કાંઈ નથી। રિવરફ્રન્ટમાં પણ કેમ ઓવરફ્લો થાય છે કેમ કે એમાં બે આઉટલેટ્સ એવા છે જે એસટીપીઝમાંથી આવે છે।
હવે આ જે એસટીપીમાંથી પાણી છોડવામાં આવે છે એ પાર્શિયલી ટ્રીટેડ છે, જેના કારણે તમારે નાઇટ્રોજન અને ફોસ્ફરસની જે ક્વોન્ટિટી છે એ વધી જાય છે. આ વધવાથી યુટ્રોફિકેશન થાય છે, પ્લાન્ટ્સ ઉગે છે, જેના કારણે માછલીઓ મરી જાય. અને હમણાં જૂન મહિનામાં જ આવ્યું હતું રિપોર્ટમાં કે ભાઈ માછલીઓ મરી ગઈ છે. કેમ નથી સુધરતા કોર્પોરેશનના શાસકો? શું કેમિકલ માફિયાઓને છાવરે છે સત્તા પક્ષ? કડક પગલાં ન લેવામાં આવે અને એના કારણે આ સાબરમતી નદીના પાણીથી ઉછરેલા જે એ પછી અન્ય ધાન હોય કે પછી એ ખેડૂતો પોતે સિંચાઈ માટે વાપરતા હોય કે શાકભાજી ઉગાવવા માટે, એ કેમિકલયુક્ત પાણીથી ઉગે છે. એટલે માનવ જિંદગી સાથે એ રીતે પણ મોટા પાયે ચેડા થઈ રહ્યા છે. આમ સમગ્ર બાબતે જે રીતનો અહેવાલ સામે આવ્યો અને જે રીતે નામદાર વડીલ અદાલતે ફટકાર આપી પછી પણ કોર્પોરેશનના શાસકો સુધરતા નથી. મારે TV9ના માધ્યમથી પૂછવું છે કે સાબરમતી નદીને સૌથી વધુ પ્રદૂષિત કરવાનું પાપ એ ભાજપાના ભ્રષ્ટ શાસકોએ કર્યું છે. તેમને ચૂંટણી પણ કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે? કરોડો રૂપિયા એમને આપવામાં આવે છે, જે કમલમમાં ઠલવાય છે. એના કારણે સાબરમતીમાં અનટ્રીટેડ કેમિકલ પાણી ઠલવાય. હજુ તો નથી ઉઘડતી તંત્રની આંખો. શું આ પાણી ટ્રીટ કરેલું છે? આ જે પાણી છે ટ્રીટ કરેલું એ વધારે ટ્રીટ થઈને નદીની અંદર જાય એ માટે મહાનગરપાલિકાએ હંમેશા કાર્યરત એના માટે કટિબદ્ધ છે. તદુપરાંત જે ફેક્ટરીઓ આપણે વાત કરીએ કે કેમિકલવાળું પાણી છોડતી હોય તો એના પર હાલમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેને ક્લોઝર નોટિસ. તદુપરાંત જીપીસીપી પ્રમાણે એને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. એટલા માટે નદીની અંદર શુદ્ધ પાણી જાય, ટ્રીટ કરેલું પાણી જાય અને આ રૂરલ વિસ્તારના ખેડૂતોને ટ્રીટ કરેલું શુદ્ધ પાણી મળે તે માટેના પ્રયત્નો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સતત આવનાર સમયમાં ચાલુ રહેશે. બંધ કરો પ્રદૂષણ, નહીં તો ભવિષ્ય છે ધૂંધળું. જ્યાં સુધી કોર્પોરેશન આપણા માટે નથી, આનો ઇફેક્ટ તમને હમણાં નહીં દેખાય. એટલે ઓલમોસ્ટ તમારે આપણે ફ્યુચર જનરેશન છે એ લોકો માટે કરે છે.